રશિયન તેલને લઈ અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ભારત પછી અન્ય દેશોને પણ તેલ ખરીદવાની આપી છૂટ. મહાયુદ્ધના 14મા દિવસે ઇઝરાયલ અમેરિકાના સતત હુમલા, ઈરાનની મિસાઇલ હુમલામાં 44મી લહેર યથાવત, મુજતબા ખામેનીની ધમકી, લોહીનો બદલો લોહીથી લેવાશે. દેશમાં એલપીજી સંકટને લઈ સંસદથી સડક સુધી સંગ્રામ, વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં કર્યું વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં કોંગ્રેસે સડક પર ઉતરીને કર્યો વિરોધ. કોંગ્રેસ અને આપ પાર્ટીથી વિકાસ પચતો નથી, વોટ બેંક તરીકે કર્યો ઉપયોગ. ભરૂચના નેત્રંગમાં આદિવાસી સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિપક્ષ પર વાકપ્રહાર. આજે અસમની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી 48,000 કરોડની વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસની અસમવાસીઓને આપશે ભેટ.